લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 વિશે વાત કરી હતી. આજે આપણે તમારા ચેપ્ટર 2 નો જ વધુ એક થિયરેટિકલ કન્સેપ્ટ લંબાઈનો વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ. આપણી ટેક્સ્ટબુકમાં આ પહેલા પણ વાત કરેલી છે આપણે એ મુજબ ઘણી બધી માહિતી બહુ શોર્ટમાં આપી દેવામાં આવી છે અને એવું એક્સપેક્ટ કરી લેવામાં આવ્યું છે કે તમે તમારી રીતે ગણતરી કરશો. યુ કેન સી હાર્ડલી 10-15 લાઈનનો આ ટોપિક છે તમારી ટેક્સ્ટબુકમાં, પણ આપણે આ ટોપિક વિશે થોડી વધારે ચર્ચા કરવાની છે. તો શરૂઆત ત્યાંથી કરીએ કે લંબાઈ આપણે જાણીએ છીએ કે 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી એક છે. તો લંબાઈ જ્યારે તમે માપન કરતા હો ત્યારે અગેન તમારે સાવચેતીઓ રાખવી પડે, ત્રુટીઓ આવી શકે, એ તો બધું ખરું જ, પણ અહીંયા વાત લંબાઈના માપનની કે એની ત્રુટીની નથી. અહીંયા જે વાત કરવાની છે એ છે લંબાઈના વિસ્તારની. આપણે એવું જાણીએ છીએ કે વિસ્તાર એટલે કોઈ રાશિનું માપ લઘુત્તમથી મહત્તમમાં કેટલું હોઈ શકે. જેમ કે આપણે વાત કરેલી દળના વિસ્તાર વિશે. આપણે એવું કીધું હતું કે દળના માપક્રમનો વિસ્તાર 10⁻³ કિલોગ્રામ એટલે કે ઇલેક્ટ્રોનનું દળ થી 10⁵ કિલોગ્રામ એટલે કે અવલોકિત વિશ્વના દ્રવ્યમાન સુધીનો હોય છે. તો આ માપ લઘુત્તમ છે, મતલબ આપણે કુદરતમાં આજ સુધી જોયેલું લઘુત્તમ દળ આ છે અને આ છે આપણે આજ સુધીમાં જોયેલું મહત્તમ દળ. આ જ રીતે જ્યારે તમે લંબાઈ માટે વાત કરો ત્યારે લંબાઈનું પણ લઘુત્તમ અને મહત્તમ માપ મેળવી શકાય છે. તો લંબાઈનું લઘુત્તમ માપ હતું 10⁻14 મીટર અને મહત્તમ માપ છે 10⁻26 મીટર. અહીંયા આપણે એવું કીધું હતું કે લઘુત્તમ દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ. એવી રીતે અહીંયા લઘુત્તમ લંબાઈ એટલે આ છે ન્યુક્લિયસની ત્રિજ્યા. અને અહીંયા મહત્તમ દળ એટલે કે મહત્તમ માપ હતું અવલોકિત વિશ્વના દળનું માપ. તો અહીંયા આ અવલોકિત વિશ્વની લંબાઈ છે. બીજી રીતે તમે એવું કહી શકો કે અવલોકિત વિશ્વ એટલે ધારો કે બ્રહ્માંડમાં તમે જે જગ્યાએ સૌથી પાવરફુલ ટેલિસ્કોપ મૂક્યું છે એ ટેલિસ્કોપની નજર ચારે બાજુ આટલા અંતર સુધી પહોંચે છે. મતલબ કે 10⁻26 મીટર એ પણ એક પ્રકારની ત્રિજ્યા જ છે. જેમ આ ન્યુક્લિયસની ત્રિજ્યા છે એવી રીતે આ અવલોકિત વિશ્વની ત્રિજ્યા છે એવું પણ તમે કહી શકો છો. ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે થોડો ભેદભાવ છે કે ન્યુક્લિયસની ત્રિજ્યા અમુક જગ્યાએ 10⁻15 મીટર લખેલી હોય છે, પણ રફલી 10⁻14 મીટરના ક્રમનું એવું તમે કહી શકો. પ્રમાણિત સ્વરૂપે લખો ત્યારે અગેન 10⁻14 મીટરના ક્રમનું માપ છે એવું તમે કહી શકો છો. હવે વ્યવહારમાં બે પ્રકારની લંબાઈઓ આપણને જોવા મળતી હોય જનરલી. એક છે સૂક્ષ્મ, જે આપણે કીધું કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ ક્રમની, અને બીજી છે મોટી. તો સૂક્ષ્મ લંબાઈઓ દર્શાવવા માટે આપણે જનરલી ફર્મી અને એંગસ્ટ્રોમનો ઉપયોગ કરીએ છીએ. તો તમે જ્યારે આનું કન્વર્ઝન વિચારો છો સૂક્ષ્મ લંબાઈ માટેનું, તો એક ફર્મી બરાબર 10⁻15 મીટર આવો સંબંધ છે. અને જ્યારે તમે એંગસ્ટ્રોમ વિચારો છો ત્યારે થાય છે એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. ફર્મીની સંજ્ઞા આપણે જે વૈજ્ઞાનિક હતા ફર્મી એમના નામ પરથી આપેલી છે FM. તમે આને ફેમ્ટોમીટર પણ કહી શકો છો એઝ વેલ. તમે જાણો છો કે ફેમ્ટો માટેની સંજ્ઞા પણ 10⁻15 છે. પેલા આપણે જે SI પૂર્વકો જોયા હતા એ મુજબ. આ એક કન્વર્ઝન છે સાદી ભાષામાં કહીએ તો, જે તમારે યાદ રાખવાનું છે. મતલબ આપણે જ્યારે કોઈ પણ ગણતરી કરતા હોઈશું
ત્યારે આપણે લંબાઈનું માપ MKS પદ્ધતિ મુજબ મીટરમાં લઈશું. તો એવા સમયે કદાચ તમને રકમમાં માપ ફેમ્ટોમીટર એટલે કે ફર્મી અથવા એંગસ્ટ્રોમમાં આપ્યું હોય તો પહેલા તમારે એને મીટરમાં કન્વર્ટ કરવાનું રહેશે. એના માટે આ જરૂરી છે. જેમ કે તમને એવું કીધું હોય કે ભાઈ એક ન્યુક્લિયસની ત્રિજ્યા 6 ફર્મી છે, તો 6 ફર્મી એના મીટર કરવા હોય તો 10⁻15 મીટર 10⁻15 વડે ગુણાવવા પડે. તમે ત્રિરાશિ પરથી પણ કહી શકો કે એક ફર્મી એ 10⁻15 મીટર, તો 6 એ કેટલા? 6 × 10⁻15 મીટર. મેં કીધું એમ તમને જે અનુકૂળ પડે તમે એવું સીધું પણ યાદ રાખી શકો કે એક ફર્મીમાંથી મીટર જ્યારે કરવા હોય ત્યારે 10⁻15 વડે ગુણાવવું પડે. અહીંયા 6 ના આપણે 6 ફેમ્ટોમીટરના અથવા ફર્મીના મીટર કરવાતા તો 10⁻15 વડે ગુણાવી દીધું તો મીટર મળે આપણને. અધરવાઇઝ તમે આ રીતે ત્રિરાશિ મૂકીને પણ આગળ વધી શકો છો. એ જ રીતે બીજું માપ છે એંગસ્ટ્રોમ. તો એંગસ્ટ્રોમ માટે આ જ રીતે તમારે એંગસ્ટ્રોમના મીટર કરવા માટે 10⁻10 વડે ગુણાવવા પડે છે. હવે મોટી લંબાઈઓનું માપન. તો મોટી લંબાઈઓ એટલે કઈ? જેમ કે આપણે જોયું કે અવલોકિત વિશ્વની લંબાઈ. તો મોટી લંબાઈઓમાં મોટા ભાગે આપણી પાસે 3 એકમો વપરાય છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, ગુજરાતીમાં ખગોળીય એકમ, પણ આવું ગુજરાતી આપણે કરતા નથી. એસ્ટ્રોનોમિકલ યુનિટ શોર્ટમાં આપણે AU લખીએ છીએ. પછી બીજી લંબાઈ છે એક લાઇટ યર. લાઇટ એટલે પ્રકાશ અને યર એટલે વર્ષ, મતલબ કે આ સાદી ભાષામાં કહીએ તો એક પ્રકાશ વર્ષ છે. અને ત્રીજી વસ્તુ છે પાર્સેક. હવે આ પાર્સેક છે ને એ એકચ્યુઅલી પેરેલેક્ટિક સેકન્ડ એના પરથી બનાવવામાં આવ્યું છે. પેરેલેક્ટિક માંથી PAR લઈ લીધું, સેકન્ડ માંથી ACC લઈ લીધું, તો આપણને એકમ મળ્યો પાર્સેક. આપણે આ ત્રણે એકમો વિશે હવે થોડી માહિતી મેળવીએ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવામાં આવે છે? પહેલી તો એની વ્યાખ્યા જોઈએ. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. આને આપણે નામ આપ્યું છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે મીટરમાં આટલું છે 1.496 × 10⁻11 મીટર. મોસ્ટલી આપણે એને રાઉન્ડ ઓફ કરીને 1.5 પણ લઈ શકીએ છીએ. સવાલ એ છે કે સૂર્ય પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેમ? તમે આગળ ઉપર જ્યારે ગુરુત્વાકર્ષણ ભણશો ત્યારે એવું આવશે કે કોઈ પણ ગ્રહ છે હંમેશા સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતો હોય. એવી લંબવૃત્તીય કક્ષામાં જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. જો આપણે જાણીએ છીએ કે ધારો કે આ વર્તુળ છે તો વર્તુળને એક જ કેન્દ્ર હોય, પણ ધારો કે આ લંબવર્તુળ હોય તો લંબવર્તુળના 2 કેન્દ્રો હોય, આ અને આ. આમાંથી કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય એવી રીતે ગ્રહ ભ્રમણ કરે હંમેશા. આપણે ધારી લઈએ કે સૂર્ય અહીંયા છે, તો આ S ફોર સન સૂર્ય છે, અને ધારો કે પૃથ્વી આ સ્થાને છે અત્યારે, જેને હું E વડે દર્શાવું છું. તો પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે સૂર્યની ફરતે. તો હવે દેખીતી વાત છે, સૂર્યથી પૃથ્વીનું અંતર અચળ નથી જળવાઈ રહેતું. જોઈ શકો છો કે અહીંયા સૂર્ય પૃથ્વી અંતર ઘટી ગયું અને આ જગ્યાએ સૂર્ય પૃથ્વી અંતર વધી ગયું. આ લઘુત્તમ છે અને આ મહત્તમ છે. આ જ રીતે તમે જ્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પૃથ્વીના જુદા જુદા સ્થાન વિચારો ત્યારે તમને અંતરનું માપ પણ જુદું જુદું મળે. તો આપણે એવું કહી શકીએ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સતત બદલાયા કરે છે. એ અંતર અચળ જળવાઈ રહેતું નથી, અને અચળ જળવાઈ રહેતું ન હોવાથી આપણે સરેરાશ અંતર કન્સિડર કર્યું, જે છે
1.496 ગુણ્યા 10^11 મીટર. હવે બીજા એકમ વિશે વાત કરીએ, જે છે પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ સંજ્ઞા LY બંને સ્મોલ. એક લાઇટ યર એટલે એક પ્રકાશ વર્ષ. સાદી ભાષામાં કહીએ તો શૂન્યાવકાશમાં પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર, આને આપણે નામ આપ્યું છે એક પ્રકાશ વર્ષ. આની આગળના લેક્ચરમાં, આની પહેલાના કોઈ લેક્ચરમાં આપણે બી ચર્ચા કરેલી છે કે એક પ્રકાશ વર્ષ બરાબર આટલું અંતર થાય. કઈ જગ્યાએ થોડું યાદ કરાવવું, આપણે જ્યારે ત્રુટીનો અભ્યાસ કરતા હતા, ગાણિતિક પ્રક્રિયાઓમાં સાર્થક અંકોનો અભ્યાસ કરતા હતા, ત્રુટીનો નહીં, સાર્થક સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ માટેના જે નિયમો લીધા હતા, એમાં મેં તમને આ અંતર મેળવીને દેખાડ્યું હતું. એપ્રોક્સ 9.46 ગુણ્યા 10^15 મીટર આ મળતું હતું. આ કઈ રીતે આવે છે ડિટેલ્સ માટે તમે એ લેક્ચર ફરીથી રિફર કરી શકો છો. હવે વાત આવે છે પાર્સેકની. તો એક પાર્સેકની વ્યાખ્યા શું? પાર્સેક સંજ્ઞા પીસી. તો આપણે વ્યાખ્યા એવી આપી છે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અંતર વડે અથવા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ વડે જે અંતરે 1 સેકન્ડ ખૂણો આંતરાય, તે અંતરને આપણે એક પાર્સેક એવું નામ આપ્યું છે. અને મેં કીધું એમ પાર્સેક એટલે પેરેલેક્ટિક સેકન્ડનું શોર્ટ છે. પાર્સેકનું મીટરમાં કન્વર્ઝન થાય છે 3.08 ગુણ્યા 10^16 મીટર. હવે આગળ એક અગત્યની ચર્ચા છે કે તમને ટેક્સ્ટ બુકમાં આના વિશે વધારે કોઈ માહિતી આપી નથી, ખાલી તમને એક માપ આપ્યું છે કે આ આટલા મીટર થાય. હવે આટલા મીટર કઈ રીતે થાય એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો એક સિમ્પલ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. ધારો કે મેં એક નિશ્ચિત લંબાઈની રેખા વિચારી. આ નિશ્ચિત લંબાઈની રેખા વડે ધારો કે પહેલા હું આટલા અંતરે કેટલો ખૂણો આંતરાય છે શોધું છું, પછી હું વધારે થોડા અંતરે અને એથી વધુ થોડા અંતરે કે એથી વધુ થોડા અંતરે આંતરાતો ખૂણો શોધું છું જે તે બિંદુ પાસે. તો પહેલા હું આ બિંદુની જ્યારે વાત કરું છું ત્યારે આટલા અંતર વડે અહીંયા ઘેરાતો ખૂણો આટલો છે. જ્યારે હું આ અંતરની વાત કરું છું ત્યારે એ ખૂણો ઘટી ગયો. જો અહીંયા કોણીય અંતર જેટલું હતું એટલું કોણીય અંતર આ બિંદુ પાસે નથી. મતલબ કે જેમ અંતર વધ્યું એમ એના વડે આંતરાતો ખૂણો ઘટે છે. અને ફાઇનલી જો હું લાસ્ટ પોઈન્ટ વિચારું તો જો એના વડે ઘેરાતો ખૂણો અહીંયા તો એના કરતા પણ ઘટી ગયો. તો હવે આપણે આના પરથી પાર્સેકની વ્યાખ્યા સમજીએ. આ ઘટના પરથી આપણે એવું કીધું આપણે હમણાં જ એવી ચર્ચા કરી કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અંતર વડે, મતલબ કે આ અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે. જે અંતરે 1 સેકન્ડ ખૂણો આંતરાય, મતલબ કે આ ખૂણો 1 સેકન્ડ છે, એ અંતરને એટલે કે આને અહીંથી આટલા અંતરે 1 સેકન્ડ ખૂણો આંતરાયો એટલે આને એક પાર્સેક કહે છે, જેનું માપ આટલા મીટર હોય. હવે સવાલ એ છે કે આટલા મીટર કઈ રીતે આવ્યું? તો આપણે હિસાબ કરીએ પાછું કે પહેલા તો હું રેડિયનમાં ખૂણાનું સૂત્ર વિચારું. જો હું એવું કહી શકું છું કે ખરેખર આ એક કાલ્પનિક વર્તુળ છે, એની આ
ચાપનો ભાગ છે. હું આખું વર્તુળ આમ દર્શાવી શકું છું આમ. તો આ એની ચાપ થઈ અને આ 1 પાર્સેક એ એની ત્રિજ્યા થઈ. તો હવે રેડિયનમાં ખૂણાનું સૂત્ર શું ભણ્યા હતા? સમતલ કોણનું સૂત્ર. રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પરથી આપણે એવું લખી શકીએ ત્રિજ્યા બરાબર ચાપ ભાગ્યા ખૂણો. હવે અહીંયા મેં કીધું એમ ચાપની લંબાઈ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, ત્રિજ્યા 1 પાર્સેક છે અને ખૂણો 1 સેકન્ડ છે. તો મારે ત્રિજ્યાનું માપ જોઈએ છે, તો હું આને લખું 1 પાર્સેક બરાબર ચાપ લેવાની 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને છેદમાં ખૂણો લેવાનો 1 સેકન્ડ. પણ તકલીફ એ છે કે આપણે આ માપ સેકન્ડમાં નહીં લઈ શકીએ. આના આપણે કરવા પડશે રેડિયન, કારણ કે તમે રેડિયનમાં ખૂણાનું સૂત્ર વાપર્યું છે. તો હવે ફાઇનલી 1 પાર્સેક બરાબર શું લખાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટનું કન્વર્ઝન આપણે જાણીએ છીએ 1.496 ગુણ્યા 10 ની 11 આપણે હમણાં જ જોયું. તો 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત છેદમાં 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની -6 રેડિયન. આવું એક સમીકરણ આપણે ભણેલા. આની પહેલા એક ઉદાહરણ આપણે ગણેલું, એમાં આપણે 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન થાય એ જોઈ ચૂક્યા છીએ ઓલરેડી. અગેન તમે એના માટે લેક્ચર રિફર કરી શકો છો આ કઈ રીતે આવ્યું એ જાણવા માટે. તો ફાઇનલી આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમારો જવાબ મીટરમાં હશે, કારણ કે તમે આ અંતર મીટરમાં લીધું છે અને આ રેડિયન છે એટલે રેડિયનને આપણે એકમમાં કન્સિડર નથી કરતા. તો આ જે એકમમાં હતું મીટરમાં, એમાં જ તમારો જવાબ આવશે, જે હશે 1 પાર્સેક બરાબર 3.08 10 ની 16 ઘાત મીટર. આ જવાબ મળશે. એક બે સવાલ ફરીથી. પાર્સેક એવું નામ કેમ પડ્યું? ફિઝિક્સમાં એક શબ્દ છે પેરેલેક્સ, એટલે કે દ્રષ્ટિ સ્થાનભેદની રીત તમે જે ભણતા હતા પેરેલેક્સ મેથડ. તો દ્રષ્ટિના કારણે સ્થાનમાં જે ભેદભાવ તફાવત પડે છે એને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ એવું નામ આપ્યું હતું. તો પેરેલેક્સ અથવા પેરેલેક્ટિક એ સૂચવતો શબ્દ છે. અહીંયા બેઝ આટલો છે, પાયો આટલો છે દ્રષ્ટિ સ્થાનભેદની રીતે, અને સેકન્ડ એ આ 1 સેકન્ડ ખૂણા માટે વપરાયું છે, એટલે આને પેરેલેક્ટિક સેકન્ડ અને એના પરથી શોર્ટ કરીને નામ આપવામાં આવ્યું પાર્સેક, જેની સંજ્ઞા છે પીસી, બંને સ્મોલ. વધુ આગળ થોડું વિચારીએ લંબાઈ વિશે, તો આપણે મુખ્ય એકમો વિશે તો ચર્ચા કરી લીધી, પણ આ જ બધા એકમો ઓલવેઝ ગણતરીમાં વપરાતા હોય એવો કોઈ રૂલ નથી. તમે આ સિવાયના એકમો પણ વાપરી શકો છો. જેમ કે આપણે જાણીએ છીએ કે સેન્ટીમીટરમાં લંબાઈ માપીએ છીએ, આપણે જરૂર પડે મિલીમીટરમાં માપીએ છીએ, જરૂર પડે કિલોમીટરમાં પણ માપીએ છીએ. તમારે બે સિટી વચ્ચેનું ડિસ્ટન્સ દર્શાવવું હોય તો એના માટે કંઈ મિલીમીટર ના વપરાય, એના માટે આપણે કિલોમીટર પ્રિફર કરીએ છીએ. અને ધારો કે તમારે પેન્સિલની લંબાઈ માપવી હોય તો એના માટે સેન્ટીમીટર પ્રિફરેબલ છે, એના માટે કિલોમીટર ન વપરાય. તો જુદી જુદી જગ્યાએ આપણે જરૂરિયાત મુજબ જુદી જુદી જુદા જુદા એકમોનો ઉપયોગ કરીએ છીએ. જો કે ઘણી બધી જગ્યાએ આપણે અલગ એકમો પણ વાપરીએ છીએ. અલગ એકમો મીન્સ એવા કે જે ટ્રેડિશનલ રીતે પરંપરાગત રીતે નથી વપરાતા, પણ અમુક સ્પેસિફિક જગ્યાએ જ વપરાય. જેમ કે આપણે નોટિકલ માઇલ લઈએ છીએ દરિયાઈ અંતર દર્શાવવા માટે, જેને શોર્ટમાં નોટ કહે છે. તો નોટિકલ માઇલ એ અંતર એટલે કે લંબાઈનો એકમ છે, પણ એ દરિયાઈ અંતર છે. તો એસઆઈમાં કે ઇવન આપણે અત્યાર સુધી જે કોઈ એકમો જોયા એમાં ક્યાંય નોટ વિશે માહિતી નથી આવી, પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ દરિયાઈ અંતર દર્શાવવા માટે નોટિકલ માઇલ વપરાય છે. તો આવી ઘણી બધી બાબતો છે. ઘણા બધા એકમો છે કે જે કન્વેન્શનલી નથી વપરાતા, રૈવાજિક રીતે આપણે એને યુઝ નથી કરતા, પણ અમુક સ્પેસિફાઈડ જગ્યાએ એનો યુઝ હોય છે.
તો આપણે અહીંયા જે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ ત્યારે લંબાઈના માપક્રમ વિશે અથવા લંબાઈના વિસ્તાર વિશે જે ગણો એ અને લંબાઈના જુદા જુદા એકમો વિશે એમાં આપણે એવી જ માહિતી ઇન્ક્લુડ કરી છે જે પહેલું આપણી ટેક્સ્ટ બુકમાં છે અને બીજું રીઝન વારંવાર ફ્રીક્વન્ટલી વપરાય છે બધી ગણતરીઓમાં. તો એના વિશે આપણને ખ્યાલ હોવો જરૂરી છે, એટલે આપણે અત્યારે આટલી જ માહિતી ઇન્ક્લુડ કરી છે. બાકી લંબાઈ બહુ મોટો વિષય છે અને મેં કીધું એમ 7 મૂળભૂત ભૌતિક રાશિઓમાંથી એક છે લંબાઈ. તો લંબાઈ વ્યાખ્યાયિત કરવા માટે અને લંબાઈનું માપન કરવા માટે આપણે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ, ઘણા બધા જુદા જુદા સાધનો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પણ હાલ પૂરતું આટલું. આપણો નેક્સ્ટ ટોપિક છે સમયનું માપન. આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં ઘણા બધા જુદા જુદા એકમો સમય માટે પણ આપણે યુઝ કરીએ છીએ. જેમ કે સમયના વ્યવહારિક એકમો છે દિવસ, મહિના, વર્ષ, સેન્ચુરી મીન્સ શતાબ્દી, સહસ્ત્રાબ્દી, મિલેનિયમ વગેરે વગેરે. પણ સાયન્ટિફિક ગણતરીઓને લાગે વળગે છે ત્યાં સુધી આપણા માટે જરૂરી એકમ છે સેકન્ડ. તો સમયના જુદા જુદા એકમો અને સમયનું માપન એના વિશે આપણે અહીંયા થોડી ચર્ચા કરવાના છીએ. હવે સૌથી પહેલી વાત કે સમય અતિશય સૂક્ષ્મ રીતે માપી શકાય છે અને જુદા જુદા કેસમાં જુદા જુદા પ્રકારના સાધનો વડે તમે સમયનું માપન કરો છો. સાદામાં સાદું ઉદાહરણ છે કાંડા ઘડિયાળ. તો કાંડા ઘડિયાળમાં સમયનું માપન કરવા માટે સંતુલન ચક્રના દોલનો અથવા પ્રિફરેબલી તમે એવું પણ કહી શકો કે સંતુલન ચક્રના રોટેશન્સ, ભ્રમણો, એના પરથી પણ આપણે માપન કરીએ છીએ સમયનું. પણ કાંડા ઘડિયાળ વડે મળતા સમયની ચોકસાઈ પ્રોપર નથી હોતી અને ફિઝિક્સમાં આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે કે તમને જે કોઈ રીડિંગ્સ મળે એ પ્રોપર હોય, સાચા હોય. સંપૂર્ણ સાચા હોય કે ના હોય પણ એમાં રહેલી ત્રુટિ લઘુત્તમ થવી જોઈએ એટલું નક્કી. હવે ધારો કે હું મારી કાંડા ઘડિયાળનો સમય બીજા કોઈ વ્યક્તિની કાંડા ઘડિયાળના સમય જોડે કમ્પેર કરીશ તો અમારા બેયના સમય એક સરખા મળે એવા ચાન્સીસ ખૂબ ઓછા છે. તો આપણે કોઈ એક વ્યક્તિની કાંડા ઘડિયાળને કે કોઈ પણ કાંડા ઘડિયાળને ચોક્કસ ન ગણી શકીએ. તો એના માટે એક એવા સાધનની જરૂરિયાત ઊભી થઈ જે ચોકસાઈપૂર્વક સમયનું માપન કરી શકે. તો એના માટે આપણે જે સાધન બનાવ્યું એનું નામ છે એટોમિક ક્લોક. બેઝિકલી એમાં સીઝિયમ 133 પરમાણુના દોલનોનો અભ્યાસ કરીને સમય નક્કી કરવામાં આવે છે. હવે સવાલ એ છે કે આના પરથી સમય કઈ રીતે વ્યાખ્યાયિત થાય. તો પહેલા તો એ સમજવું પડે કે સીઝિયમ પરમાણુના દોલનો એટલે શું. કોઈ પણ વસ્તુને જ્યારે ઉર્જા મળે ને ત્યારે એ ઉપર જાય જનરલી અને એ ઉર્જા ગુમાવે ત્યારે નીચે આવે. સાદી ભાષામાં આપણે દોલનોનો અર્થ સમજીએ તો જેમ કે આ માર્કર પેનને હું ગતિ ઉર્જા આપું ઉપર તરફ તો ધીમે ધીમે જેમ આગળ વધશે એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે કારણ કે વેગ ઘટતો જાય છે. પણ સ્થિતિ ઉર્જા વધતી ગઈ કારણ કે વધુ ને વધુ ઊંચાઈ મેળવે છે. પાછી એ જાતે નીચે આવશે. મતલબ અહીંયા એની કંઈક સ્થિતિ ઉર્જા હતી એ પાછી ગુમાવીને અહીંયા આવી ગઈ જે મૂળ સ્થાન હતું ત્યાં જ. તો આ માર્કર પેનનું એક દોલન છે એવું તમે કહી શકો. આવી જ રીતે સીઝિયમ 133 પરમાણુના દોલનો. કેટલા દોલનો? 9 અબજ 19 કરોડ. ધ્યાન રાખજો અબજોમાં સંખ્યા છે. 9 અબજ 19 કરોડ 26 લાખ 31,770 દોલનો. આટલા દોલનો માટે જે સમય લાગે છે પૂર્ણ દોલનો માટે એને આપણે નામ આપ્યું છે 1 સેકન્ડ. આટલા દોલનો માટે લાગતો કુલ સમય એટલે 1 સેકન્ડ. ફક્ત વિચારો કે કેટલી ચોકસાઈથી આપણે સમયનું માપન કર્યું છે.
તો સમયના માપનમાં પ્રચંડ ચોકસાઈ રહેલી છે એવું તમે કહી શકો. તો આ એટોમિક ક્લોક જે આપણે વિચાર્યું એની પહેલી ખાસિયત એ છે કે પ્રચંડ ચોકસાઈ. અને પ્રચંડ ચોકસાઈ એટલે કેટલી પ્રચંડ ચોકસાઈ? તો કે ભાઈ પ્લસ ઓર માઇનસ 1 × 10⁻13 સેકન્ડ. સાદી ભાષામાં કહીએ તો એક વર્ષમાં 1 માઇક્રોસેકન્ડ જેટલી જ એ પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. મતલબ 1 માઇક્રોસેકન્ડ એટલે 10⁻6 સેકન્ડ ભાગ્યા 1 વર્ષ. આવું કરો ત્યારે તમને આ જવાબ મળે. આપણે અત્યારે આની ગણતરીમાં નથી જતા કારણ કે આ ફક્ત માહિતી માટે તમને આપવામાં આવ્યું છે. પણ ફક્ત માહિતી માટે છે એનો અર્થ એવો નથી કે આ યાદ ન રાખવું. આપણે આ યાદ રાખવાનું છે કે સમયના માપનમાં આટલી ચોકસાઈ રહેલી છે. તો આ પહેલો અગત્યનો મુદ્દો હતો. સીઝિયમ ક્લોક અથવા એટોમિક ક્લોક વાપરવાનો. સીઝિયમ ક્લોક આનું બીજું નામ છે. એટોમિક ક્લોક બોલો કે સીઝિયમ ક્લોક બોલો, બંને ચાલે છે. આપણે જાણીએ છીએ કે સીઝિયમ એક તત્વ છે, એ પરમાણુના દોલનોનો ઉપયોગ કરીને આ ક્લોક અથવા ઘડિયાળ બનાવવામાં આવે છે. હવે બીજી વસ્તુ એ છે કે ઇઝીલી પોર્ટેબલ છે. પોર્ટેબલ છે મતલબ તમે એને બહુ સહેલાઈથી એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકો છો. તો આપણે બેઝિકલી તો શું કરીએ છીએ કે ભારતમાં 4 એટોમિક ક્લોક છે. જેના વડે આપણે નવી દિલ્હીમાં નેશનલ ફિઝિકલ લેબોરેટરી નામની એક સંસ્થા છે, NPL, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, જેમાં ભૌતિક વિજ્ઞાનના બધા પ્રયોગો ઘણા બધા થાય છે. ઇવન અમદાવાદમાં પણ ઘણી બધી ખ્યાતનામ સંસ્થાઓ છે ફિઝિક્સને લગતી, જેમ કે એક છે IPR, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગર ભાટ પાસે. પછી બીજી છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આપણે યુનિવર્સિટી એરિયામાં છે. અને એવી જ બીજી સંસ્થા ISRO, અવકાશ વિજ્ઞાન. હવે ISROની તો ઓળખ આપવાની કોઈને જરૂર નથી રહી, ઇવન ઇન્ટરનેશનલ લેવલે નથી રહી. તો ISRO પણ સેટેલાઇટ વિસ્તારમાં આપણે એનું હેડક્વાર્ટર છે એવું જાણીએ છીએ. તો એવી જ એક સંસ્થા છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી, જેનું કામ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે IST જાળવી રાખવાનું. તો આ 4 એટોમિક ક્લોક સાથે NPL માં રહેલી એટોમિક ક્લોકને આપણે લિંક કરેલી છે અને એના પરથી આપણે સમય નક્કી કરીએ છીએ, સમયનું પ્રમાણભૂત રીતે માપન કરી શકીએ છીએ. જો કે એટલી બધી સૂક્ષ્મ ચોકસાઈ છે અહીંયા કે કદાચ છાપું ક્યારેક ધ્યાનથી વાંચ્યું હોય તો એવું લખ્યું હોય છે કે ભાઈ આજે મધ્યરાત્રિથી આખી દુનિયાની બધી ઘડિયાળો 1 સેકન્ડ પાછળ કરવામાં આવશે અથવા 1 સેકન્ડ આગળ કરવામાં આવશે, એવા શબ્દો આપણે છાપામાં ક્યારેક વાંચ્યા હોય, બની શકે. તો એનું રીઝન આ છે કે આપણે ફિઝિક્સમાં એક વસ્તુ પરફેક્શનથી માપીએ એવો આગ્રહ રાખીએ છીએ. તો એ કારણથી આપણે જે ઇન્ટરનેશનલ લેવલે જેમ ઇન્ડિયામાં આ ઘડિયાળ મેનેજ કરે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ભારતીય પ્રમાણભૂત સમયને, એવી રીતે આપણે ઇન્ટરનેશનલ લેવલે જે કોઈ ગ્રીનિચ મીન ટાઈમ યુઝ કરીએ છીએ GMT, એને નિયમન કરવાનું કામ એ ગ્રીનિચમાં રહેલી ઘડિયાળનું છે. તો જુદા જુદા કેસમાં આપણે સમયનું માપન જુદી જુદી રીતે કરી શકીએ છીએ. પછી આપણે એટોમિક ક્લોક અથવા સીઝિયમ ક્લોક પરથી પ્રાયોગિક રીતે ઉપયોગમાં લઈ શકાય એવી સાદી ઘડિયાળો બનાવી, જેમાંનું એક ઉદાહરણ મેં તમને આપ્યું, રિસ્ટવોચ અથવા કાંડા ઘડિયાળ. તો કાંડા ઘડિયાળ વડે પણ તમે સમયનું માપન કરી શકો છો. તો ફરક એટલો કે બેયમાં ઘટનાઓ જુદી જુદી છે. આ ઘટના ચોક્કસ છે, આમાં કોઈ ફેરફાર થવો શક્ય નથી, એટલે આપણે આના પરથી સમય વ્યાખ્યાયિત કર્યો, 1 સેકન્ડ કોને કહેવાય. આ ઘટના ચોક્કસ નથી. ધારો કે ઘડિયાળમાં કોઈ યાંત્રિક ખરાબી આવી ગઈ તો સંતુલન ચક્રના દોલનો પ્રોપર નહીં થાય તો તમારી ઘડિયાળ કાં તો પાછળ પડવા માંડશે કાં તો આગળ પડવા માંડશે. માની લો કે સેલથી ચાલતી ઘડિયાળ છે, તો સેલથી ચાલતી ઘડિયાળ બની શકે કે સેલ ખાલી થઈ ગયા, તો સેલ પતી ગયા, પૂરા થઈ ગયા, મતલબ કે તમારી ઘડિયાળ અટકી જશે. તો પછી તમે સમયનું માપન પ્રમાણભૂત રીતે નહીં કરી શકો.
અને આ જ બધા રીઝન્સથી આપણે આની જરૂર પડે છે. તો સમયના માપનમાં આટલી માહિતી જે આપી છે એમાંથી આપણને આટલું ખાસ યાદ રહેવું જોઈએ કે સમયના માપનમાં ચોકસાઈ પ્રચંડ છે. અને એટલે જ આપણે લાસ્ટ મુદ્દો કે આપણે 1 મીટરને પણ એના પરથી વ્યાખ્યાયિત કર્યો. તમે 1 મીટરની વ્યાખ્યા પણ ભણી ગયા છો કે ભાઈ 100 લંબાઈ એટલે 1 મીટર. તો 1 મીટરની લંબાઈમાં પણ 1 સેકન્ડનો બહુ અગત્યનો ફાળો હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે 1 મીટર અંતર છે અને અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય છે. તો આપણે 1 મીટરની વ્યાખ્યામાં એવું જોયેલું કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશે 100 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 1 મીટર. આવી આપણે વ્યાખ્યા જોયેલી છે. તો આટલી બાબતો આપણે ખાસ મગજમાં રાખવાની છે. યાદ રાખવાનો લાસ્ટ મુદ્દો, તમને બીજા કોઈ એકમોમાં એવી માહિતી નથી આપી કે એકમોને વ્યાખ્યાયિત કરતી ઘટનાઓ યાદ રાખવી. મતલબ તમને 7 મૂળભૂત એસઆઈ ભૌતિક રાશિઓનું ટેબલ જે આપેલું છે, પહેલા ભૌતિક રાશિ, પછી એનો એકમ છે, એકમની સંજ્ઞા છે મીન્સ, અને છેલ્લે એને વ્યાખ્યાયિત કરતી ઘટના છે. તો બીજી કોઈ વ્યાખ્યાઓ યાદ ના રાખો તો ચાલશે, પણ આ વ્યાખ્યા યાદ રાખવી, કારણ કે તમને ટેક્સ્ટબુકના કન્ટેન્ટમાં વચ્ચે આપેલી છે એટલે પૂછી શકાય. વ્યાખ્યા એવી છે: સીઝિયમ 133 પરમાણુના દોલનોને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 9,19,26,31,770 દોલનો માટે લાગતો સમય એટલે 1 સેકન્ડ. તો સેકન્ડની આ વ્યાખ્યા બધાએ યાદ રાખવી ફરજિયાત છે.